નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, વધારે કામ, તણાવ અથવા અન્ય કેટલીક સ્થિતિઓને કારણે માથાનો દુખાવો થવો સામાન્ય છે, પરંતુ દરેક માથાનો દુખાવો સામાન્ય ગણવો એ યોગ્ય નથી। અમુક પ્રકારના માથાના દુખાવા માઇગ્રેનનું પણ કારણ હોઈ શકે છે। આ માઇગ્રેન એક ખાસ પ્રકારની સમસ્યા છે। શું તમે પણ માઇગ્રેનની આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો? તો આ પીડામાંથી કેવી રીતે રાહત મેળવી શકાય તે અંગે આપ સૌને માહિતગાર કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રખ્યાત સાયકોલોજિસ્ટ મનોચિકિત્સક ડોક્ટર કલરવભાઈ। સૌપ્રથમ સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના આ હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। સર્વપ્રથમ આપણે પૂછવા માંગીશ કે માઇગ્રેનની આજે વાત કરવાની છે, તો આ માઇગ્રેન ખરેખર શું છે? જી, માઇગ્રેન છે તે મેડિકલ ટર્મિનોલોજી છે। આપણે એને સાદી કે ગુજરાતી ભાષામાં એને આધાશીથી તરીકે કહેવામાં આવે છે। આધાશીથી મતલબ નામ પ્રમાણે તે બીમારીના સિમ્પટમ્સ હોય છે। આધાશીથી એટલે મગજના અડધા ભાગમાં તમારો દુખાવો થાય છે। સામાન્ય રીતે આપણે જનરલ ટોપિકમાં વાત કરીએ કે હેડેક એટલે માથાનો દુખાવો। મેડિકલ ટર્મિનોલોજીમાં ઘણા બધા પ્રકાર હોય છે। સામાન્ય રીતે જેમાં કે મોસ્ટ કોમન જે પ્રકાર છે તેને કહેવાય છે ટેન્શન હેડેક। ટેન્શન હેડેક મતલબ કે જ્યારે બી તમને કોઈ પણ ફેમિલી, ફાઇનાન્શિયલ, જોબ, રિલેશનશિપ રિલેટેડ, કેરિયર રિલેટેડ, તો આ સ્ટ્રેસના લીધે તમારા માથાના ભાગમાં દુખાવો ચાલુ થાય છે। ટેન્શન હેડેકનો ક્રાઇટેરિયા એવો છે કે ટેન્શન મતલબ બેન્ડ લાઈન હેડેક કહેવાય, કે જેમ કે આપણે માથા ઉપર પટ્ટી બાંધીએ તેવી રીતે કપાળથી ભાગીને સાઈડના ભાગમાં એ આખા તમને માથું ભારે ભારે લાગે છે। અને આ દુખાવો ઓલમોસ્ટ સામાન્ય રીતે દિવસ દરમિયાન આખો દિવસ સુધી રહેતો હોય છે। અને જ્યારે બી એવો સ્ટ્રેસ વાળો વિચાર આવી જાય અથવા તો કોઈ પણ પ્રકારનો ગુસ્સો કે ચિંતા વાળું વાતાવરણ આવી જાય તો દુખાવો વધી જતો હોય છે। મોસ્ટ કોમન છે જેને આપણે કહીએ છીએ કે સાઇનસ હેડેક। સાઇનસ હેડેક મતલબ કે જે મગજની શરદી હોય છે અથવા તો નાકમાં શરદી, જોખમ અથવા તો કોઈ વાયરલ ફીવર થતો હોય છે, તો કપાળના આગળના ભાગમાં, આંખોની પાછળના ભાગમાં અને નાકમાંથી પાણી નીકળતું હોય છે અને આંખો લાલ લાલ થઈ જાય છે। એટલું બધું દુખતું હોય છે કે જરાક પણ માથાનો ભાગ પણ આપણે થોડુંક ફેરવો તો આમ હમણાં તમર ચડી જશે, લપકાર મારતો હશે એવો દુખાવો હોય છે, જેને સામાન્ય રીતે હેડેક તરીકે કહેવામાં આવે છે। અને ત્રીજો એક પ્રકાર છે કે જે આધાશીથી, જે આપણો આજનો ટોપિક છે। આ પ્રકારના આધાશીથીનો દુખાવો સામાન્ય રીતે 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરમાં જે સ્ત્રીઓ હોય છે તેને સામાન્ય રીતે જોવા મળે છે। ઘણા ખરા 10 માંથી 1 પુરુષોમાં પણ આધાશીથીનો હુમલો આવી શકે છે। આ પ્રકારના આધાશીથીમાં દુખાવામાં કોઈ પણ એક પ્રકાર અને અમુક ચોક્કસનો ભાગ છે જેમાં મગજના જ્ઞાન તંતુઓ છે અથવા તો ચેતા તંતુઓ છે ને કોઈ પણ પ્રકારનો સોજો આવવાનું ચાલુ થઈ જાય છે। અને આ દુખાવો એટલી હદે દુખતો હોય છે કે જેના લીધે તમે દિવાલ પર માથું પછાડો અથવા તો જમીન ઉપર આળોટો અથવા તો રૂમાલ બાંધી દો એટલો અસહ્ય દુખાવો થતો હોય છે। આની સાથે સાથેના લક્ષણોમાં જો વધારે પડતો ઘોંઘાટ હોય, આસપાસનું વાતાવરણ કંકાસ વાળું હોય અથવા તો તમે તડકામાં બહાર નીકળો તો દુખાવો વધી જાય છે। અને માથાના દુખાવાની સાથે સાથે અમુક બીજા પણ લક્ષણો હોય છે, જેમાં આંખમાંથી પાણી નીકળવું, આંખમાં ઝાંખ પડવી અથવા તો આંખની સામે તમને વીજળીના ચમકારા થતા હોય તેવા ફ્લેશિસ દેખાતા હોય છે। જો આ લક્ષણો લગભગ 15 મિનિટથી લઈને 1 કે 2 કલાક સુધી રહે અને અઠવાડિયામાં 3 કે 4 વખત આવા ઉઠલા મારે તો તમે કહી શકો છો કે આધાશીથી અથવા તો માઇગ્રેનનો દુખાવો હોઈ શકે છે। જી, માઇગ્રેનના લક્ષણો વિશે આપણે વાત કરીને આપણે જણાવ્યું એ અનુસાર હાલ મહિલાઓમાં માઇગ્રેનની સમસ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। માઇગ્રેનનો દુખાવો જે એટલો ભયંકર હોય છે કે લોકો તેને સહન પણ નથી કરી શકતા અને પછી તેમને કદાચ પેઇન ક્લિયર પણ લેવી પડે છે। તો આ જે પેઇન ક્લિયર જે લે છે એ યોગ્ય કેટલું? જી, આધાશીથીનો દુખાવાના લીધે જે ઓવર ધ કાઉન્ટર અથવા તો મહિલાઓ જ્યારે બી કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો થાય તો ઘરમાં પડેલી કોઈ પણ પ્રકારની પેઇન કિલર જે તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર જો લેવામાં આવે તો આપણને એની આદત પડી જતી હોય છે। પેઇન કિલરનો ઉપયોગ તો શું થાય કે વિધિન 10 સેકન્ડમાં તમારો દુખાવો તો મટી જશે,
પણ જડમૂળમાંથી જે રૂટકોઝમાંથી જે બીમારી મટાડવાની છે એ મટશે નહીં. જી અને દવાની અસર ત્યાં સુધી 2 કે 3 કલાકથી 4 કે 6 કલાક સુધી હશે ત્યાં સુધી તમે માથાના દુખાવામાં રાહત મળશે, પણ જેવી દવાની અસર ઉતરશે તો ધીરે ધીરે દુખાવો ચાલુ થઈ જશે. તો જેટલી વાર દુખાવો વધી જાય તે પ્રમાણે ડોક્ટરની સલાહ સૂચન વગર અથવા કોઈની દેખરેખ વગર તે લોકો પેન કિલરનો ઉપયોગ કરતા હોય છે. આ પેન કિલર તમારા લીવર અથવા કિડની સાથે નુકસાન પહોંચે છે કે આગળ જતા કિડનીના પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા જ માટે આ માધ્યમ દ્વારા હું દર્શક મિત્રોને ચોક્કસપણે કહીશ કે તમારે કોઈ પણ પ્રકારના માથાના દુખાવા કે હેડેક કે કોઈ પણ પ્રકારની મેડિકલ સિમ્પટમ્સ આવે તો તમારા નજીકના કોઈ ફિઝિશિયન કે ડોક્ટરની દેખરેખ કે સલાહ સૂચન વગર ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાંથી તમારે પેન કિલરનો ઉપયોગ ટાળવો જોઈએ. આ આગળ જતા તમારે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અથવા તો એની આદત પણ પડી શકતી હોય છે. અને આપણે જેમ વાત કરીએ એમ પ્રમાણે કે સ્ત્રીઓમાં આનું પ્રમાણ કેમ વધારે હોય છે તો એના ઘણા બધા કારણો હોય છે. સામાન્ય રીતે માઇગ્રેનને આપણે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટેરોલ છે, જે ખાવા પીવાની કે આપણી જીવનશૈલી હેલ્ધી ના હોય, તમારું સમયસર ઊંઘવાનો ટાઈમ બરાબર ના હોય, અથવા તો બેલેન્સ ડાયટ જે પૌષ્ટિક આહાર લેતા હોય તે ભાગદોડવાળી જિંદગી છે, સ્ટ્રેસમાં રહેતા હોય છો તો તેના લીધે તમારી ઇમ્યુનિટી ઉપર તકલીફ થાય છે અને આગળ જતા તમને ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશરના ચાન્સીસ રહેતા હોય છે. તેવી જ રીતે માઇગ્રેનના જે સિમ્પટમ્સ છે તે આપણે લાઇફસ્ટાઇલ સાથે સંકળાયેલા છે. જો માઇગ્રેનના સિમ્પટમ્સ અથવા તો માઇગ્રેનને રોગ ટાળવો હોય તો તમારી જો લાઇફસ્ટાઇલમાં જો હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે, લાઇફસ્ટાઇલમાં સૌથી પહેલી વસ્તુ કે 6 કે 8 કલાકની ગહેરી સપનાવાળી ઊંઘ ખૂબ જ જરૂરી છે. બીજી વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. આજકાલ આપણે જોઈએ છે કે દુનિયા આપણા પ્રમાણે નથી ચાલતી, આપણે એમાં એક્સેપ્ટ કરવું પડે અને એડજસ્ટ થવું. પણ અમુક માનસિકતા કે અમુક વ્યક્તિ એવા હોય છે કે જે મેં ધાર્યું એ પ્રમાણે જ બધું થવું અને જરાક પણ એમાં ઉપરાટ કે ઉપર નીચે થાય તો અંદરથી અધીરો બનવા મળે છે, ગભરામણ થાય, બેચેની થાય, નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીચીડાપણું કરે. તો આના લીધે મગજના જ્ઞાન તંતુઓ છે તે નબળા પડતા જાય છે. અને જો પૌષ્ટિક આહાર ખાવામાં નહીં આવે, આઈડિયલી એવું કહેવાય છે કે દાળ ભાત, શાક, રોટલી, સિઝનલ ફ્રૂટ્સ, દૂધ અને દૂધને કેળા, આ પ્રકારનો જો બેલેન્સ ડાયટ હોય એ દિવસમાં તમારા આહારમાં હોવો જ જોઈએ, જેના લીધે આહારમાંથી જે સેરોટોનિન અને નોરએડ્રેનાલિન જે મૂળ હોર્મોન્સ કહેવાય છે તેનું બદલે છે અને આખા દિવસમાં કંઈ પણ આપણી અણધારી કે ધારી પરિસ્થિતિ આવે તો આપણો હેપીનેસ ઇન્ડેક્સ નોર્મલ રહે છે અને પોઝિટિવ એટીટ્યુડ સાથે આપણે દિવસ પસાર કરી શકીએ છીએ. પણ વધારે પડતું જંક ફૂડ અથવા તો અનહેલ્ધી ડાયટ એ આ મૂળ હોર્મોન્સ છે તેમાં ફેરબદલ કરે છે અને વારે ઘડી માઇગ્રેનના ઉથલા આદતો મારી શકે છે. બીજી વસ્તુ કે કયો આહાર નહીં ખાવાનો, એવું કહેવામાં આવે છે કે કોકા-કોલા, કેફી પીણા અથવા તો નશીલા અને માદક પદાર્થનું સેવન જ્યારે સુધી તમારે માઇગ્રેનના દર્દી હોય અથવા તો એના ઉથલા મારતા હોય તો આ ટાળવો જોઈએ. કારણ કે કેફીન, કોલ્ડ ડ્રિંક, કોકા-કોલા અને કોઈ પણ પ્રકારના ડ્રિંક્સ કે જે સ્મોકિંગ કે નિકોટિન છે તે મગજના ચોક્કસ ભાગમાં જે નસો છે તેમાં એલર્જીનું ઇન્ફ્લામેટરી રિએક્શન આવે છે અને એટલી બધી રિએક્શન આવે છે કે તમને માઇગ્રેનના હુમલા મારી શકે છે. અને બીજી વસ્તુ છે કે તમારે ખટાશ વાળું, જેમ કે નારંગી છે અથવા તો લીંબુ છે અથવા તો ખાટા ટામેટા છે કે છાશ છે, આંબલી, કોકમ અને આથા વાળો ઉપયોગ ટાળવો જોઈએ. આની પાછળ એવું કહે છે કે જે પણ સાઉથ ઇન્ડિયન છે, જેમ કે ઇડલી, ઢોકળા, જે આથાવાળી વસ્તુ છે તે અમુક એના જે કેમિકલ્સ છે તે માઇગ્રેનના દર્દી માટે એક હાનિકારક રૂપ બની શકે છે અને માઇગ્રેનના એપિસોડ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. જો તમારી જીવનશૈલીમાં ફેરફાર રાખશો, તમારી ઊંઘની જે પેટર્ન છે એ 6 કે 8 કલાકની હેલ્ધી રાખશો અને સાથે સાથે તમારું જે લાઇફસ્ટાઇલ છે મેન્ટલ હેલ્થની સાથે સાથે ફિઝિકલ હેલ્થ પણ હેલ્ધી રાખશો તો હું નથી માનતું કે માઇગ્રેન ઉપર આપણે કાબુ નહીં મેળવી શકીએ. જી બિલકુલ. માઇગ્રેન થવાના કારણો વિશે વાત કરી, તેમજ માઇગ્રેન જે આપણને માથાનો દુખાવો થાય છે અને આપણે તરત દવા લઈ લઈએ છીએ, પરંતુ એમણે જણાવ્યું એ જ અનુસાર દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અચૂક અનિવાર્ય છે. તેમજ જે મુખ્ય લક્ષણ વિશે પણ આપણે વાત કરી અને કેવો આહારનું સેવન કરવું જોઈએ અને કેવા આહારનું સેવન ન કરવું જોઈએ એના વિશે પણ આપણે ખૂબ જ સુંદર રીતે જાણ કરી છે દર્શક મિત્રોને. પરંતુ હવે આપને વધુ પૂછવા માંગીશ કે જે આ માઇગ્રેનની સારવાર છે એ આ સારવારની રીત શું છે? કોઈ પણ વ્યક્તિને માઇગ્રેનને કઈ રીતે મેનેજ કરે છે? જી ફોરેનના ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી પ્રમાણે તેમજ અમેરિકન સાયકેટ્રિક સોસાયટી WHO ની દેખરેખ હેઠળ એક ગાઈડલાઈન નક્કી કરી છે. આમાં આઈડિયલી એવું કહેવાય છે કે જ્યારે બી તમને માઇગ્રેનનો શિકાર થતો હોય તો માઇગ્રેન હોય તો તમે એના નજીકના ફિઝિશિયન અથવા તો એક્સપર્ટ સાથે સલાહ લો.
આધાશીશીનો દુખાવો તમે ન્યુરોસર્જન, ન્યુરોલોજિસ્ટ અથવા તો ન્યુરોસાયકેટ્રિસ્ટને પણ બતાવી શકો છો. પણ આપણા સમાજમાં સ્ટિગ્મા એટલો જ્યાદા હોય છે કે હું ડોક્ટર પાસે જઈશ તો ડોક્ટર દવા લખી આપશે. માઇગ્રેનની દિવાળી એક માનસિક રોગ હતો, મગજનો રોગ છે, મારે આખી જિંદગી દવા ખાવી પડશે, દવાની સાઈડ ઇફેક્ટ થશે, મને આદત પડી જશે, લીવર કિડની ખરાબ થઈ જશે ને હું ઊંઘમાં જ નહીં. આ જે મિથ છે, જે ગેરમાન્યતાઓ છે, જેના લીધે એ લોકો પોતાના ઘરેલું ઉપચાર કરતા હોય છે અને આ બીમારી આગળ જતા વધી જતી હોય છે. બિલકુલ. અને સૌથી પહેલા કે કોઈ પણ ડાયરેક્ટ મેડિસિન ઉપરાંત સૌથી પહેલો પ્રકાર છે કે માઇગ્રેનના બી પ્રકાર હોય છે. જો ફર્સ્ટ સ્ટેજમાં એનો માઇગ્રેનનો પ્રકાર હોય તો તમે ખાલી તમારી રોજિંદી ક્રિયાઓમાં ફેરફાર કરો તો ઓટોમેટિક તમારું માઇગ્રેન મટાવી શકે છે. પરંતુ અમુક રોજિંદી ક્રિયાઓમાં ફેરફાર કર્યા પછી પણ જો માઇગ્રેનના ઉપતા આવતા હોય તો બીજી વસ્તુ છે કે તમે નોર્મલ ટેમ્પરરી ડોક્ટરની સલાહ મુજબ પેઇન કિલરનો ઉપયોગ લો. આ પેઇન કિલરના પણ 3 પ્રકાર હોય છે. અમુક જે માઇગ્રેનના એપિસોડ્સ હોય છે એ જ્યારે પણ દુખાવો થાય ત્યારે જ લેવાની હોય છે, ત્યારે બાકી રોજ લેવાની જરૂર નથી હોતી. અમુક ઘણા ખરા કેસમાં કે જેને લાંબા ગાળાનું માઇગ્રેન હોય છે, ફેમિલી હિસ્ટ્રી હોય છે, તેની લાઈફસ્ટાઈલ એવી હેક્ટિક હોય છે કે માઇગ્રેનના એપિસોડ વારે ઘડી આવતા જ હોય છે, તો આ પ્રકારના દર્દીઓમાં 15 દિવસ લઈને 1 કે 3 મહિનાનો પૂરો કોર્સ તમે ખતમ કરો તો ઓટોમેટિક આપણે આધાશીશી ઉપર કાબુ મેળવી શકીએ છીએ. અને ત્રીજું કે જેમાં એવું છે કે લાંબા ગાળાનો માઇગ્રેન છે તો તેમાં અમુક પ્રોફાઇલેક્ટિક દવાઓ આવે છે. જો તમે પ્રોફાઇલેક્ટિક દવાઓ મતલબ કે શરીરને અને કોઈ પણ બીજા અવયવોને આડઅસર પણ ના થાય, તેની આદત પણ ના પડે અને દિવસ દરમિયાન તમે એના એપિસોડ પણ એના પ્રકારની 1 કે 2 પ્રકારની દવા જો રોજેરોજ ચાલુ કરો તો આપણે એને આગળ જતા અટકાવી શકીએ છીએ. તો માઇગ્રેનની ટ્રીટમેન્ટ એનો કયો પ્રકાર છે, કઈ ટાઈપનો દર્દી છે અને કઈ ટાઈપના દર્દીને કયા પ્રકારની બોડી સેન્સિટિવ છે એના ઉપર ઘણું બધું નિર્ભર રહેલું છે. જી બિલકુલ. આપે જણાવ્યું એ જ અનુસાર કે માઇગ્રેનના જે ફર્સ્ટ સ્ટેજમાં હોય દર્દી ત્યારે એની જીવન પદ્ધતિને સુધારવી ખૂબ જ અનિવાર્ય હોય છે. તો આપને જે પૂછવા માંગીએ કે જીવન પદ્ધતિ કેવી રીતે એને સુધારી શકાય? જી, કેવા પ્રકારની જીવન પદ્ધતિ અપનાવવી જોઈએ? જી, આના પહેલા એક વસ્તુ હોય છે કે તમારે માઇગ્રેન ડાયરી કરીને આવે છે કે નોર્મલ માઇગ્રેન ડાયરી એટલે શું કે માઇગ્રેન ડાયરી મતલબ કે જ્યારે ધારો કે તમને આજે દુખાવો થયો, માઇગ્રેન એપિસોડ આવ્યો તો એના 24 કલાક પહેલા કે 48 કલાક પહેલા આપણું રૂટીન કઈ રીતનું હતું કે મતલબ સ્ટ્રેસ વાળું હતું અથવા તો કોઈ એકદમ હેક્ટિક શેડ્યુલ હતું અથવા તો આપણે ઊંઘ પૂરી નથી, ખાવા પીવામાં કઈ કચાશ રાખી તો જેના લીધે આપણને આજે હુમલો આવ્યો. જે માઇગ્રેન ડાયરી એટલે મતલબ કે આગળના 2 દિવસમાં તમારી રોજિંદી ક્રિયા કેવી હતી, તમારી ફૂડ પેટર્ન કેવી હતી અને તમારી સ્લીપ પેટર્ન કેવી હતી એનું તમારે નોટ ડાઉન કરવું જોઈએ. બીજી વસ્તુ કે અમુક ટાઈમ પછી ફરીથી તમે એ જ ફૂડ અથવા તો એ જ તમારી સ્લીપ પેટર્નને અનુકરણ કરો અને જો સેમ ફૂડ ખાધા પછી અથવા તો સેમ સ્લીપ સાયકલ પછી બી તમને દુખાવો થાય મતલબ કે આ ફૂડની તમારા બોડી અને મગજમાં એલર્જી છે તો એ ફૂડનું તમારે અવોઇડ તમારું સેવન કરવું ટાળવું જોઈએ. એને અમારી ભાષામાં માઇગ્રેન ડાયરી કહેવામાં આવે છે. મતલબ કે તમારી જે બોડી પેટર્ન છે, તમારી જે ફિઝિકલ સિમ્પટમ્સ છે અને તમારી જે દિનચર્યા છે તે તમે નોટ ડાઉન કરો અને કઈ રૂટીન તમારા માટે મેન્ટેન છે જેના લીધે માઇગ્રેનના ઉથલા આપણે અટકાવી શકીએ છીએ તેને માઇગ્રેન ડાયરી કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે જેમ કે વાત કરી એ પ્રમાણે 6 કે 8 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ, સારું પૌષ્ટિક આહાર અને જો જંક ફૂડ ખાવાની ટેવ હોય તો તમે અઠવાડિયામાં 2 વાર એનું સેવન કરી શકો છો. ત્રીજી વસ્તુ કોઈ પણ પ્રકારના નશીલા કે માદક પદાર્થનું સેવન અથવા તો વ્યસન એ માઇગ્રેનને આવકારે છે. છેલ્લી વસ્તુ કોઈ પણ પરિસ્થિતિમાં તમે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો, એંગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ દૂર કરવા માટે આખા દિવસ માટે તમારે પોતાની જાતને મનોમંથન કરો, સેલ્ફ એનાલિસિસ કરો, તમારી જાતને પારખો કે મારો કઈ ટાઈપનો સ્વભાવ છે, મારો કયો વીકનેસ છે અને મારી કઈ સ્ટ્રેન્થ છે. અને જો આ મારી વીકનેસ છે તો એને પોઝિટિવલી મતલબ કે ટીવી જોવો, છાપું વાંચો, ભગવાનનું નામ લો, બધા જોડે ગપ્પા મારો, મિત્રો સાથે વાર્તાલાપ કરો અને અથવા તો કોઈ કુદરતી સૌંદર્ય છો તો તેનો આનામાં કરો. મ્યુઝિક થેરાપી ઇઝ વન કાઇન્ડ ઓફ એન્ટી માઇગ્રેન થેરાપી. ઘણી બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી છે, પોતાની જાતને એંગેજ રાખો, ઇમોશનલ કનેક્શન વધારો તો તમે આ ટેન્શન હેડેક કે સ્ટ્રેસ હેડેક અથવા તો તણાવભરી જિંદગીમાંથી તમે મુક્ત મળી શકશો. અને છેલ્લું વસ્તુ જે આ યંગસ્ટર્સ માટે ખૂબ જ જરૂરી છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ. આઈડિયલી એવું કહેવાય છે કે વધુ પડતો સોશિયલ મીડિયાના ઉપયોગથી તમારા આંખો ઉપર ભાર કરે છે અને મગજના જે સ્નાયુઓ છે તેમાં તણાવ ઉત્પન્ન થાય છે અને રાત્રે સુવાના 1 કે 2 કલાક પહેલા તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ. આના કારણે વધારે પડતા રેડિયેશનથી કે વધારે પડતા સ્ક્રીન ટાઈમના લીધે પણ માઇગ્રેનના એપિસોડ આવી શકે છે. અમુક લોકો એવું હોય છે કે અંધારામાં મોબાઈલ રાખીને લાઇટની સ્ક્રીન એકદમ હાઈ રાખતા હોય છે અને હેડફોન ભરીને પડતા હોય છે. તો આજે વધારે પડતો ઘોંઘાટ, ડીમ લાઇટ અને સ્ક્રીનનો ટાઈમ જે મગજના જ્ઞાનતંતુને નબળા પાડે છે અને માઇગ્રેનના એપિસોડને આવકારે છે. જો તમારી રોજિંદી ક્રિયામાં આટલો ફેરફાર કરશો તો તમારે કોઈ પણ પ્રકારના પેઇન કિલરની ઉપયોગની જરૂર નહીં પડે અને આધાશીશીના અથવા તો માઇગ્રેનના ઊંઘમાંથી આપણે અટકાવી શકીશું.
જી બિલકુલ, આપે ખૂબ જ સરસ વાત કરી. રોજિંદી જીવન પદ્ધતિ કેવી હોવી જોઈએ, અને માઇગ્રેન એના કારણે આપણે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ અસરદારક હોય. જ્યારે માઇગ્રેનની જે અસર વર્તાય છે કેટલાક લોકોમાં, તો આ માઇગ્રેનની અસર કેટલા સમય સુધી રહે છે? જી માઇગ્રેનના એપિસોડ્સ આવતા હોય છે 10 સેકન્ડથી લઈને લગભગ 45 મિનિટ 1 કલાક સુધી એ દુખાવો રહે છે. અમુક કેસમાં એ લગભગ 2 કે 3 કલાક સુધી બી રહે છે, અને અઠવાડિયામાં 2 કે 3 વાર આવા હુમલા મારતા હોય છે. અમુક કેસમાં માઇગ્રેનના એપિસોડ આવતા પહેલા દર્દીને અચાનક એને ખબર પડી જતી. આ ખબર પડીમાં એવું કે એને અજીબોગરીબ આંખમાં અંધાર આવવાનું ચાલુ થઈ જાય, અમુક સ્મેલ્સ આવે, અથવા તો મને કંઈક થઈ જશે, હું પડી જઈશ એવો ફીલ થતો હોય છે, જેને અમારી ભાષામાં ઓરા કહેવામાં આવે છે. મતલબ માઇગ્રેન વિથ ઓરા, મતલબ કે તમને એક આભાસ થઈ જાય કે હવે મને એપિસોડ આવવાનો છે. બીજી વસ્તુ કે માઇગ્રેન વિધાઉટ ઓરા હોય છે, મતલબ કે એના એપિસોડ આવ્યા પછી અમુક લોકોને એકદમ શૂન્ય મનસ થઈ જાય છે. 10 વાર બોલાવો તો એક વારમાં જવાબ આપે, અમુક પ્રકારના સેન્સેશન આવે, એકદમ સ્ટેચ્યુ લાઈક ફેસ થઈ જાય. અને એ એપિસોડ આવ્યા પછી એને ખ્યાલ નથી હોતો કે અડધો કલાક કે કલાક પહેલા મારી જોડે શું થયું હતું અને શું કરતો હતો. એને માઇગ્રેન વિથ ઓરા કહેવામાં આવે છે. મતલબ એ ટાઈપના પ્રકાર હોય છે. એટલે અમુક એના સિમ્પટમ્સ હોય છે કે વધારે પડતો ઘોંઘાટ, આંખની સામે ધૂળ દેખાવું, અથવા તો આંખની સામે વીજળીના ચમકારા જેવા ફ્લેશિસ દેખાવા, મગજના અમુક ભાગમાં હમણાં નસ ફાટી જશે એવા સિમ્પટમ્સ આવે. તો આ પ્રકારના સિમ્પટમ્સ પરથી આપણે ડિફરન્શિએટ કરી શકીએ કે બીજા પ્રકારના હેડેકનો દુખાવો છે કે માઇગ્રેનનો પર્ટિક્યુલર દુખાવો. જી બિલકુલ, સામાન્ય દુખાવો છે કે પછી આ માઇગ્રેન છે, એને કેવી રીતે આપણે ઓળખી શકીએ એના વિશે પણ આપણે વાત કરી. પરંતુ આપને પૂછવા માંગીશ, જે માઇગ્રેનની તકલીફ બધાને જે અનુભવી રહ્યા છે, જે પણ દર્શક મિત્રો, તો આ માઇગ્રેનની તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય એના માટે કોઈ ઉપાય છે ખરો? જી માઇગ્રેન એવું નથી કે આપણે લાંબા ટાઈમ સુધી આપણે શરીરમાં જ રહેશે ને એને આપણે કંટ્રોલ કરી જ નથી શકતા. એ પ્રિવેન્શન બી કરી શકે છે, 100% ક્યોરેબલ પણ છે. આના માટે તમારે એક બેઝિક તમારી લાઈફસ્ટાઈલ તમારે ચેન્જ કરવી પડે, જીવન જીવવાની પરિસ્થિતિ ચેન્જ કરવી પડે. કોઈ પણ પરિસ્થિતિમાં સ્ટ્રેસ તો લાઈફમાં રહેવાનો જ છે, એને કઈ રીતે પોઝિટિવલી ટેકલ કરવું જેના લીધે આપણા સ્વભાવ અને શરીર અને મગજ ઉપર અસર ના થાય. તેની એંગર મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, માઇન્ડફુલ પ્રેક્ટિસ, માઇન્ડફુલનેસ, રિલેક્સેશન થેરાપી, એવી અમુક યોગા છે, એક્ટિવિટી છે, ઝુમ્બા છે, સાયકલિંગ છે, વોકિંગ છે, કે જેના લીધે તમારા આખા દિવસનું ફ્રસ્ટ્રેશન છે પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે અને તમારા શરીર અને સ્વભાવ ઉપર અસર નથી થતી. તો આ બેઝિક આપણી લાઈફસ્ટાઈલ જો હેલ્ધી રાખવામાં આવે અને સાથે સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે જો તેનો ટ્રીટમેન્ટનો પૂરો કોર્સ ખતમ કરવામાં આવે તો આપણે માઇગ્રેનમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. જી બિલકુલ. અંતે આપને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે માઇગ્રેનની આપણે વાત કરી રહ્યા છે, તો દર્શક મિત્રોને આપ શું સંદેશો આપવા માંગશો? કયા પ્રકારની જાગૃતિ આપ ફેલાવવા માંગો છો કે કઈ રીતે એમને અવેરનેસ હોવી જોઈએ, માઇગ્રેન ન આવે એના માટે એમણે કઈ પ્રકારની સાવચેતી પણ રાખવી જોઈએ? જી માઇગ્રેન ના આવે તેના માટે આપણી નોર્મલ હેલ્ધી લાઈફસ્ટાઈલમાં ફિઝિકલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ બી સારી રાખવી જોઈએ. અને જો તો પણ તમને કોઈ પણ માથાનો દુખાવો થતો હોય તો જાતે ડોક્ટર બન્યા અથવા તો ગૂગલમાં કોઈ પણ પ્રકારનું સર્ચ કર્યા વગર તમારા નજીકના ફેમિલી ફિઝિશિયન કે કોઈ પણ ડોક્ટર જેના ઉપર તમને ભરોસો છે તેના ઉપર આદરો વિશ્વાસ રાખીને તમે એકદમ એનો પ્રોટોકોલ પ્રયોગ કરશો અને પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીને દવાનો કોર્સ પૂરો કરશો તો આપણે આમાંથી મુક્તિ મેળવી શકીશું. માઇગ્રેન એ આજકાલ બહુ જ કોમન છે અને બહુ સામાન્ય બીમારી છે, પણ જો તેની તકેદારી રાખવામાં ના આવે તો આગળ જતા મગજ અને માનસિકને સાથે સાથે તમારા વિચાર શક્તિ ઉપર, નિર્ણય શક્તિ ઉપર અને મૂડ સ્વિંગ્સ પર અસર આવી શકે છે. જી બિલકુલ. માઇગ્રેન શું છે, કેવી રીતે માઇગ્રેનની આ પીડામાંથી આપણે રાહત મેળવી શકીએ, તેના વિશે ખૂબ જ સુંદર રીતે માહિતી આપવા બદલ ડોક્ટર કલરવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, માથાનો દુખાવો સામાન્ય ગણવો એ યોગ્ય નથી. અમુક પ્રકારના માથાના દુખાવા માઇગ્રેનનું કારણ બની શકે છે. કઈક પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, તકેદારી રાખવી જોઈએ, એ આપણે આ હેલ્થ પ્લસના કાર્યક્રમમાં જોયું. તો આવી જ આરોગ્યપ્રદ રસપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝનો હેલ્થ પ્લસ કાર્યક્રમ. ફરી મળીશું. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.